પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર. તો પૃથ્વીની પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ એક બિંદુવત દળ ધ્યાનમાં લો. પૃથ્વીનું દળ એમી અને ત્રિજ્યા આરી. આ પૃથ્વીની ત્રિજ્યા આરી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર આરી માઇનસ ડી થાય. પૃથ્વીના કેન્દ્રથી, કારણ કે આટલું અંતર આરી અને આટલું અંતર ડી, એટલે આ અંતર આરી માઇનસ ડી થાય. પૃથ્વીને આરી માઇનસ ડી ત્રિજ્યાના નાના ગોળા અને ડી જાડાઈની ગોળાકાર કવચ બનેલી ગણી શકાય. ડી જાડાઈની બહારની કવચને લીધે એમ પર લાગતું બળ શૂન્ય છે. ડી જાડાઈની બહારની કવચને લીધે એમ પર લાગતું બળ શૂન્ય છે. વળી આ બિંદુવત દળ એમ એ આરી માઇનસ ડી ત્રિજ્યાના નાના ગોળાની બહાર છે. આથી આ નાના ગોળા વડે બિંદુવત દળ એમ પર લાગતું બળ જાણે કે બધું દળ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ ગણીને મેળવી શકાય. જો નાના ગોળાનું દળ ms હોય, તો ગોળાનું દળ તેની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. આપણે જાણીએ છીએ કે દળ તેની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. એટલે ms છેદમાં me ઇક્વલ ટુ આરી માઇનસ ડીનો ઘન છેદમાં આરીનો ઘન થાય. બિંદુવત દળ એમ પર લાગતું બળ FD બરાબર GMSM છેદમાં આરી માઇનસ ડીનો વર્ગ. એમાં આપણે એમએસની કિંમત મૂકવાની. આપણે અહીંયાથી એમએસની કિંમત મૂકી દઈએ. આરી માઇનસ ડીનો ઘન છેદમાં આરીનો ઘન ઇન્ટુ એમી એ કિંમત મૂકી દઈએ એટલે આરીનો ઘન છેદમાં આરીનો સ્ક્વેર ઉડી જાય એટલે 1 આરી માઇનસ ડી બાકી રહ્યું. એટલે GMME અપોન આરીનો ઘન ઇન્ટુ આરી માઇનસ ડી. ન્યૂટનના બીજા નિયમ મુજબ ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ FD અપોન એમ લખાય. F બરાબર mg એટલે GD બરાબર FD અપોન m લખાય. એટલે એક m નીકળી ગયો એટલે GME અપોન આરીનો ઘન ઇન્ટુ આરી માઇનસ ડી થયું કહેવાય. હવે જો પૃથ્વીની સપાટી પર G બરાબર આપણને ખબર છે GME અપોન આરી સ્ક્વેર, GD બરાબર G ઇન્ટુ આરી માઇનસ ડી અપોન આરી થઈ ગયું કહેવાય. હવે કારણ કે GME અપોન આરી સ્ક્વેરની જગ્યાએ આપણે GME અપોન આરી સ્ક્વેર એની જગ્યાએ આપણે G મૂકી દઈએ છીએ.
હવે આરી કોમન કાઢીએ એટલે આરી આરી ઉડી જાય અને આરી ઉડી જાય એટલે 1 માઇનસ ડી અપોન આરી બાકી રહે, એટલે આવું થયું કહેવાય કે જી ઇન્ટુ આરી કોમન કાઢીએ એટલે 1 માઇનસ ડી અપોન આરી થયું, છેદમાં આરી તો છે જ એટલે ઉડી ગયું, એટલે જી ઇન્ટુ 1 માઇનસ ડી અપોન આરી મને મળ્યું. આમ પૃથ્વીની સપાટીથી નીચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ 1 માઇનસ ડી અપોન આરીના ગુણાંક મુજબ ઘટે છે. પૃથ્વીના ગુરુત્વને લીધે મળતો ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પર મહત્તમ છે અને પૃથ્વીની સપાટીથી ઉપર કે નીચે તરફ જઈએ તો ઘટતો જાય છે, હવે આપણે લઈએ ગુરુત્વ સ્થિતિ ઊર્જા. આપેલા સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઊર્જા એ સ્થિતિ ઊર્જા છે. આપેલા સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઊર્જા એ સ્થિતિ ઊર્જા છે. જો પદાર્થનું સ્થાન તેના બળો લાગવાથી બદલાતું હોય તો તેની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ બળ વડે પદાર્થ પર થયેલા કાર્ય જેટલો હોય છે. જો બળો વડે થતું કાર્ય માર્ગ પર આધારિત ન હોય, જો બળો વડે થતું કાર્ય માર્ગ પર આધારિત ન હોય તેવા બળોને સંરક્ષી બળ કહેવાય. એટલે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે અને આ બળ દ્વારા ઉદ્ભવતી પદાર્થની સ્થિતિ ઊર્જા ગણી શકાય તેને ગુરુત્વ સ્થિતિ ઊર્જા કહે છે. આ બળ દ્વારા ઉદ્ભવતી પદાર્થની સ્થિતિ ઊર્જા ગણી શકાય જેને ગુરુત્વ સ્થિતિ ઊર્જા કહે છે. પૃથ્વીની સપાટીની નજીક સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણા નાના અંતરોએ રહેલા બિંદુઓને ધ્યાનમાં લો. પૃથ્વીની સપાટી નજીક સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણા નાના અંતરોએ રહેલા બિંદુઓને ધ્યાનમાં લો. આવા કિસ્સાઓમાં ગુરુત્વ બળ વ્યવહારિક હેતુઓ પૂરતી mg જેટલું લગભગ અચળ અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય છે. પૃથ્વીની સપાટીની નજીક સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાના અંતરે રહેલા બિંદુઓને ધ્યાનમાં લો. આવા કિસ્સાઓમાં ગુરુત્વ બળ વ્યવહારિક હેતુઓ પૂરતું mg જેટલું લગભગ અચળ અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય છે. પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ આવેલા એક બિંદુથી ઉધ્વ દિશામાં ઉપર તરફ પૃથ્વીની સપાટીથી h2 ઊંચાઈએ આવેલા બીજા બિંદુ સુધી m દરના કણને લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય W12 કહેવાય ને W12 એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું કરાવીએ છીએ? સ્થાનાંતર આપણે કરાવીએ છીએ h2 માઇનસ h1 જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ એટલે W12 બરાબર mg બળ
H2 માઇનસ H1 સ્થાનાંતર થાય। જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ રહેલા બિંદુ સાથે સંકળાયેલ સ્થિતિ ઊર્જાને WH કહીએ, તો WH બરાબર mgh પ્લસ W0, એટલે W0 અચળ છે। પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઊર્જા, આમ સમીકરણ અને 1-2 પરથી એવું કહેવાય W12 બરાબર WH2 ઓછા WH1। હવે એની સમજૂતી આ રીતે અપાય આપણે કે WH1 એટલે શું કહેવાય, જેમ H હતું તો આપણે એવું કીધું WH પ્લસ W0, તો એ રીતે H1 હોય તો આપણે શું કહીએ mgH1 પ્લસ W0। WH2 હોય, H2 ઊંચાઈએ જઈએ છે તો mgH2 પ્લસ W0, એટલે WH2 ઓછા WH1 ઇક્વલ ટુ mgH2 માઇનસ H1 થાય। અને mgH2 માઇનસ H1 ને આપણે કીધેલું જ છે, W12 કીધેલું છે, એટલે W12 બરાબર WH2 માઇનસ WH1 થાય। પદાર્થને ખસેડવા માટે કરાતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે। તેના અંતિમ અને પ્રારંભિક સ્થાનો આગળની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે। સમીકરણ 2 જે છે એમાં પૃથ્વીની સપાટી માટે આપણે શું કરવું પડે, h બરાબર 0 મૂકવા પડે, એટલે mgh h0 mgh પ્લસ W0 હતું, એટલે આપણને મળશે WH 0 બરાબર W0, એ પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઊર્જા છે। પૃથ્વીની સપાટીથી યાદચ્છિક અંતરે આવેલા બિંદુ પર ગુરુત્વ બળ mg અચળ નથી। પૃથ્વીની સપાટીથી બાહ્ય બિંદુએ રહેલ કણ ઉપર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ, આપણને આવડે સૂત્ર કે GMEM/r², me એટલે પૃથ્વીનું દળ, m એટલે કણનું દળ, r એટલે કણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર, અને અહીંયા આગળ આપણે r ગ્રેટર ધેન re લઈએ છીએ। અહીં બળ અચળ નથી પણ r સાથે બદલાય છે। આ કણને r બરાબર r1 થી r બરાબર r2 સુધી ઉધ્વ પથ ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય W12 બરાબર સંકલન r1 થી r2 GMEM/r² ઇન્ટુ dr થાય। એટલે GMEM કાઉન્સમાં -1/r, કારણ કે 1/r² નું સંકલન કરો એટલે r2 -2 +1 છેદમાં -2 +1 ઘાત થાય, એટલે r2 -1 ઘાત થઈ કહેવાય, ઇન્ટુ -1 થયું, એટલે માઇનસ આગળ આવી ગયું, અને 1/r સંકલન થયું કહેવાય, અને r2 અને r1 ની અપર લિમિટ મૂકી દઈએ તો 1/r2 -1/r1 લખાય। એટલે જો કેન્દ્રથી r અંતરે રહેલા બિંદુ સાથે સંકળાયેલ સ્થિતિ ઊર્જા WR કહીએ તો WR બરાબર -GMEM/r પ્લસ W1। જો r ગ્રેટર ધેન r માટે સાચું છે, જ્યાં W1 એ અનંત અંતરે સ્થિતિ ઊર્જા છે,
જ્યાં W1 એ અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે. આમ સમીકરણ 5 અને 6 પરથી W12 બરાબર WR2 માઇનસ WR1 થાય. હવે સમીકરણ 6 જે છે એમાં પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતર માટે R બરાબર આપણે ઇન્ફિનિટી મૂકી દઈએ. ઇન્ફિનિટી મૂકી એટલે W1 એ અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે. રૂઢિગત રીતે W1 ને શૂન્ય લેવામાં આવે છે એટલે WR બરાબર માઇનસ GMEM/R થાય. કણને અનંત અંતરે થી ખસેડીને આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુએ કણની સ્થિતિ ઉર્જા કહે છે. એટલે VR ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવી ગયું માઇનસ GMEM/R. અને જો પૃથ્વીની સપાટી લઈ લઈએ તો જ્યાં R છે ત્યાં RE મૂકી દેવાનું. એટલે RE મૂકી દો એટલે મને VRE બરાબર માઇનસ GMEM/RE થાય.